સર્વવાલા મુક્તોની આ સેવકના પ્રેમ ભર્યા જય વૈષ્ણવમૂર્ત. તારીખ 27/6/2026 વાર શનિવાર. વૈષ્ણવ સારંગપુરનું 18 સ્વામિનારાયણ હરે 1877 ભાદરવા સુદ 8મને દિવસ સ્વામી શ્રી સહેજાનંદ મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઉત્તરાદે 12 ઓરડાની ઓસરી બિરાજમાન હતા ને ધોરો ખેસ પહેર્યો હતો ને ધોરી ચાદર ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત ભાગ બાંધી હતી ને મુખારવિંદે બિરાજમાન છે અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે શ્રદ્ધાવાન પુરુષ હોય ને તેને જો સાચા સંતનો સંગ મળે ને તે સંતના વચનને વિશેષ શ્રદ્ધાવાન થાય તો તેના હૃદયને વિશેષ સ્વધર્મ વૈરાગ્ય વિવેક જ્ઞાન ભક્તિ આદિ જે કલ્યાણકારી ગુણ તે સર્વ પ્રગટ થઈ જાય છે ને કામ ક્રોધાદિક જે વિકાર તે બરી જાય છે. અને જો કુસંગ મરે ને કુસંગના વચનને વિશે શ્રદ્ધાવાન થાય તો વૈરાગ્ય વિવેકાદિક જે ગુણ તે સર્વનાશ પામી જાય છે. જેમ ખાર ભૂમિ હોય ને તેને વિશે ગમે તેટલો મેઘ વરસે પણ તેમાં તૃણાદિક ઉગતા ન હોય ને તે જ ખાર ભૂમિને વિશે જો પાણીની રેલ આવે તો ખાર સર્વ ધોવાઈ જાય અને જે ઠેકાને ખાર હતો તે ઠેકાને કાપ ચડી જાય. પછી તે કાપ ભેરા વડ પીપળા આદિ વૃક્ષના બીજ આવ્યા હોય તે બીજ ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે. તેમ જેના હૃદયને વિશે પૂર્વ કહ્યા જે સ્વધર્માદિક ગુણ તે દ્રઢ હોય તે જગત સંબંધી વિષય સુખનો અંકુર પણ ઉઠે એમ ન હોય ને તેને જો કુસંગ થાય તો તેના હૃદયને વિશે કુસંગ રૂપી પાણીની વેગે કરીને જગત વાર્તા રૂપી કાપ આવીને ભરાય. પછી તે કાપમાં કામ ક્રોધ લોભ મોહ મદ મચ્છાદિક જે બીજ રહ્યા છે તે સર્વ ઉગીને મોટા મોટા વૃક્ષ થાય છે. માટે ભગવાનના ભક્ત હોય તેને કોઈ દિવસ કુસંગ ન કરવો અને વળી પોતામાં કોઈ સ્વભાવ હોય ને તેને સંતનો સમાગમ કરીને સમજી વિચારીને ટાળે તો તે સ્વભાવનો નાશ થઈ જાય છે. પર મૂર્ખાઈએ કરીને ગમે તેટલો ઉપાય કરે તોય ભૂંડા સ્વભાવ ટરે નહીં. અને મૂર્ખ હોય તે જ્યારે મૂંઝાય ત્યારે કાં તો સૂઈ રહે ને કાં તો રૂવે અને કાં તો કોઈક સાથે વઢે ને કાં તો ઉપવાસ કરે. એ 4 પ્રકાર કરીને મૂંઝવણ ટાળવાનો ઉપાય કરે અને એમ કરતાં જો અતિશય મૂંઝાય તો છેલ્લી બાકી મરે પણ ખરો. એવી રીતે મૂર્ખનો શોખ ટાળવાનો ઉપાય છે પણ એમ કર્યા થકી દુઃખ પણ મટે નહીં ને સ્વભાવ પણ ટરે નહીં અને સમજીને ટાળે તો દુઃખની સ્વભાવ એ બે ટરી જાય. માટે સમજવું હોય તે જ સુખી થાય છે. અને જેમ અગ્નિની મોટી જ્વાળા હોય ને જો ઉપરથી ઝર વરસે તો તત્કાળ ઓલવાઈ જાય અને વીજળીના અગ્નિનો તો થોડો ઝબકારો થતો હોય પણ તે અગ્નિ મેઘની ઘટામાં રહે છે તો પણ ઓલવાતો નથી. તેમ સમજ્યા વિના ગમે તેટલો વૈરાગ્ય હોય અથવા ભગવાનમાં પ્રીતિ કરતો હોય પણ અગ્નિની જ્વાળાને પેઠે કુસંગ રૂપ ઝરે કરીને સર્વનાશ થઈ જાય છે. અને સમજીને જે વૈરાગ્ય અને પ્રીતિ હોય તે તો વીજળીના અગ્નિ જેવી છે, તે થોડી હોય તો પણ નાશ ન પામી. પછી નિર્વિકારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, કોઈક પુરુષમાં ક્રોધાદિક રૂડા ભૂંડા સ્વભાવ હોય તે કેમ ટરે કે ન ટરે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ વાણિયો હોય તે જેટલો વેપાર કરે તેનું નામો માંડી રાખે છે. તેની પેઠે તે દિવસ સત્સંગ થયો છે તે દિવસથી જેને નામું માંડી રાખ્યું હોય તેનો સ્વભાવ ટરે છે. અને તે એમ વિચારે છે, જ્યારે મારે સત્સંગ નહોતો ત્યારે મારે આટલો મલિન સ્વભાવ હતો અને સત્સંગ કર્યો પછી આટલો સ્વભાવ ઉત્તમ થયો છે. અને વર્ષો વર્ષ પોતાનો વધારો થતો હોય અથવા કોઈ ફેર રહેતો હોય તે સર્વને તપસ્યા કરે પણ મૂર્ખ વાણિયો જેમ નામું માંડે નહીં તેની પેઠે ન કરે એવી રીતે જે સત્સંગ કરીને પોતાનો જે તપાસ કરતો રહે
તો તેના જે સ્વભાવ હોય તે સર્વનાશ પામી જાય છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું, જે કુસંગ હોય ત્યારે તો ભૂંડા સ્વભાવ હોય જ, પણ સંતોનો સમાગમ કરીને મલિન સ્વભાવ આવી જાય છે, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જ્યારે 12 અવસ્થા હોય ત્યારે કામ, ક્રોધ, લોભાદિક શત્રુ હોય નહીં અને ભગવાનમાં પ્રીતિ પણ વિશેષ હોય. પછી જ્યારે યુવાન અવસ્થા આવે ત્યારે કામાદિક શસ્ત્રુનો વધારો થાય અને દેહાભિમાન પણ વધે. પછી તે જે સંતને વિશે કામાદિક શસ્ત્રુ ન હોય તથા દેહાભિમાન રહિત હોય એવા સંતનો સમાગમ રાખે તો યુવાન અવસ્થા રૂપી સમુદ્ર તરી જાય છે. અને જો એમ ન કરે તો કામાદિક શસ્ત્રોએ કરીને પરાભવ પામીને ભ્રષ્ટ થઈ જાય છે. અને જેની પ્રૌઢ અવસ્થા હોય અને તે સત્સંગ કરતા થકા બગડે છે, તેનું તો કારણ એ છે, જે મોટા પુરુષ હોય તેને વિશે જે જાતના દોષ પડે તે જાતનો દોષ પોતાના હૈયામાં આવીને નિવાસ કરે છે. અને જો મોટા પુરુષના ગુણનું ગ્રહણ કરે અને એમ જાણે જે મોટા પુરુષ જે સ્વભાવ રાખે છે તે તો જીવના કલ્યાણને અર્થે છે, અને મોટા પુરુષ તો નિર્દોષ છે અને મુને દોષ જણાનો તે તો મારી કુમતે કરીને જણાનો છે, એમ વિચારીને સત્પુરુષના ગુણને ગ્રહણ કરે અને પોતાના અપરાધને ક્ષમા કરાવે તો તે પુરુષની મલિનતા મટી જાય છે. પછી ભાવાનંદ સ્વામીએ પૂછ્યું, જે રાજસી, તામસી ને સાત્વિકી એ ત્રણ ગુણ સ્વભાવ તે સાધન કરતા થકા ટરે છે કે નથી ટરતા? પછી શ્રીજી મહારાજ બોલ્યા, એ સર્વ સ્વભાવ ટાર્યા ટરે છે. પછી વળી મહાભુવાનંદ સ્વામીએ પૂછ્યું, જે દુર્વાસા દીક મુક્ત થયા છે તો પણ તે તામસી કેમ રહ્યા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે દુર્વાસા દીકમાં જે તમોગુણ આદિ ગુણ વર્તે છે તે તો પોતાને એ ગુણ રાખવા છે માટે રહ્યા છે ને તે એમ જાણે છે, જે કોઈક અવરો ચાલતો હોય તેને શિક્ષા કર્યા સારું આપણે તમોગુણ છે તે બહુ રૂડો છે એમ ગુણ જાણીને રાખ્યો છે. અને જ્યારે પોતામાં જે સ્વભાવ વર્તો હોય ને તે ઉપર અભાવ આવે છે, હું ભગવાનનો ભક્ત છું, તે મારે આવો ભૂંડો સ્વભાવ જોઈએ નહીં. એવી રીતે દોષરૂપ જાણીને જે સ્વભાવને તજ્યાની ઈચ્છી તો ભગવાનના પ્રતાપે કરીને તે સ્વભાવની નિવૃત્તિ થઈ જાય છે. ઇતિ વૈષ્ણવ સારંગપુરનું 18મું પૂરું થયું. સહજાનંદ સ્વામી મહારાજની જે. લાઇક, શેર, સબસ્ક્રાઇબ. થેન્ક યુ.